આસામના જોરહાટના રોરિયા ઇન્ડિયન એરબેઝ પર શનિવારે સવારે 10 વાગ્યે લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 5 જવાનો શહીદ થયા છે અને એક કો-પાયલટ ઘાયલ થયો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ હતી અને તેના 2 ટુકડામાં તૂટી ગયું. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ભારતીય સેનાના આગામી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભારતીય સેનાના વાઇસ ચીફ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ બાદ વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નિવૃત્તિ બાદ 30 જૂન 2026ના રોજ બપોર પછી જનરલના સત્તાવાર રેન્ક સાથે પોતાનો પદભાર ગ્રહણ કરશે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં 765 kV વડોદરા સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાવર ધરાશાયી થતાં તેના પર કામ કરી રહેલા 6 શ્રમિકો નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી સારવાર દરમિયાન કુલ 3 શ્રમિકોના મોત નીપજ્યા છે. પીએમ મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી 7મી વખત ફ્રાન્સ જઈ રહ્યા છે. 13 અને 14 જૂને નીસ શહેરમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સાથે જ ઇન્ડિયન ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 જૂને મોદી ફ્રાન્સ પાછા ફરશે અને 17 જૂને G7 સમિટમાં ભાગ લેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 13 જૂનથી લઈને 19 જૂન 2026 સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. ભરૂચના રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ મોંઘવારીની જેલ બનાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને નીટ પેપર લીક મુદ્દે વિરોધ કર્યો અને ખેડૂતોને ખાતર ન મળવાની ઘટનાને પણ કોંગ્રેસે વખોડી હતી. તો બીજી બાજુ પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી 15 જૂનના રોજ બહુપ્રતિષ્ઠિત ઔદ્યોગિક નીતિ 2026 સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે. રાજકોટના શહેરીજનોને આજે નવા બ્રિજની ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી હવે મુક્તિ મળશે. આ બ્રિજ પરથી દરરોજ આશરે 70,000થી 1 લાખ જેટલા વાહન પસાર થાય છે. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. ઇલોન મસ્ક સ્પેસ એક્સના ઐતિહાસિક આઈપીઓ બાદ દુનિયાના પહેલા ટ્રિલિયોનેર બન્યા છે. સ્પેસ એક્સે લગભગ $75 અબજ એકત્ર કરીને માર્કેટમાં રેકોર્ડ બનાવ્યો છે અને કંપનીનું વેલ્યુએશન $1.77 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. આઈપીઓ બાદ ઇલોન મસ્કની કુલ સંપત્તિ $1.1 ટ્રિલિયનથી વધુ થતાં તેઓ વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે. વડોદરાના પાણીજા વિસ્તારમાં મિત્રતાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બિહારના મિત્રના આત્મહત્યાના આઘાતમાં યુવાન રવિશંકરે સોશિયલ મીડિયા પર મેં તેરે પાસ ચલ આ રહા હું સ્ટેટસ મૂકી માલગાડી સામે કૂદીને જીવ ગુમાવ્યો. ત્યારબાદ તેના રૂમમેટ અને ગાઢ મિત્ર વિકાસ પણ આ દુઃખ સહન ન કરી શક્યો અને બીજા દિવસે ગળા ફાંસો ખાઈ લીધો. એક પછી એક 2 મિત્રોના મોતથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો છે.